વડપાડા ગામે ગ્રામ પંચાયતની જમીન મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે, જ્યાં ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ હલ્લાબોલ કર્યો છે। સોનગઢ તાલુકાના વડપાડા પ્રાથમિક ઉમરદા ગામે નવી ગ્રામ પંચાયત માટે ફાળવવામાં આવેલી જમીનને લઈને વિવાદ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે। ગામના સરપંચ દ્વારા ગ્રામસભાના ઠરાવને અવગણી ગૌચર જમીન પર ગ્રામ પંચાયતનું બાંધકામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આ મુદ્દે આજે ગ્રામ પંચાયતના સભ્યો, ઉપસરપંચ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો તાપી જિલ્લા સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું। ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું કે ગામમાં અગાઉ યોજાયેલી ગ્રામસભામાં સ્પષ્ટ ઠરાવ કરવામાં આવ્યો હતો કે ગ્રામ પંચાયતનું બાંધકામ ગામઠણની જમીન પર કરવામાં આવે, પરંતુ સરપંચ દ્વારા આ ઠરાવને અવગણી ગૌચર જમીન પસંદ કરવામાં આવી રહી હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ગૌચર જમીન પશુઓના ચરાણ માટે અગત્યની છે અને ત્યાં બાંધકામ થવાથી ગામના પશુપાલન વ્યવસાય પર સીધી અસર પડશે। તેમ છતાં સરપંચ દ્વારા મનસ્વી રીતે નિર્ણય લેવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આંદોલનકારીઓએ જણાવ્યું કે લોકશાહી પદ્ધતિમાં ગ્રામસભા સર્વોચ્ચ હોય છે અને તેના ઠરાવનો માન રાખવો જરૂરી છે, પરંતુ અહીં સરપંચ દ્વારા ગ્રામસભાના નિર્ણયને અવગણી વ્યક્તિગત મનસ્વી વહીવટ કરવામાં આવી રહ્યો છે, જે સ્વીકાર્ય નથી। ગ્રામજનોએ જિલ્લા પ્રશાસનને માંગ કરી છે કે સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે, ગૌચર જમીન પર પંચાયત બાંધકામનો નિર્ણય રદ કરવામાં આવે અને ગ્રામસભાના ઠરાવ મુજબ યોગ્ય જગ્યાએ પંચાયતનું બાંધકામ કરવામાં આવે। આ મુદ્દે તાત્કાલિક યોગ્ય નિર્ણય ન લેવાય તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે। અમારા રમેશભાઈ પ્રતાપભાઈ કોકણી વડપાડા પરમબરદા ગામથી અમારી માંગ છે કે જે પંચાયત છે આ ગામની પંચાયત એ અમે સેન્ટર પર જે લોકેશન ગામ રીતે અમે નક્કી કર્યું છે ત્યાં જ બંધાવવું જોઈએ, એ અમારી માંગ છે। સામેથી એ લોકો ખૂણામાં લઈ જવા માંગતા છે ને, એ અમારી માંગ નથી। એના માટે અમે આગળ ફરિયાદ આપેલી છે। આગળ ફરિયાદ આપી ત્યારે શું જવાબ આપવામાં આવ્યો? એમાં જવાબ એ સેન્ટર પર એટલે જે લોકેશન છે ને ત્યાં જ બનાવવામાં આવે એવી રીતે। હાલ અધિકારી દ્વારા શું જણાવવામાં આવ્યું? હા, એ તો જ્યાં લોકેશન છે ને, જ્યાં તમે જગ્યા નક્કી કરી છે ત્યાં જ બનાવવામાં આવે એમ કીધું। મારું નામ લલિતભાઈ દાજીભાઈ, ગ્રામ પંચાયતનો સભ્ય છું અને પેલો ઠરાવ થયેલો ગ્રામ પંચાયતમાં નવી પંચાયત બનાવવા માટે અને મંજૂરી પણ મળી ગયેલી છે, પણ હાલ એવું કહેવામાં આવે છે કે પેલું જ્યાં લોકેશન છે ત્યાં નથી બનાવવાનું ને પેલા અલગ જ જગ્યાએ આપણી કરાવી દીધેલી, એટલે અમે ફરિયાદ આપેલી છે આગળ। જૂની ગ્રામ પંચાયત છે ત્યાં બનાવવું છે કઈ જગ્યા પર? ના, ત્યાં જૂની ગ્રામ પંચાયતનો પહેલો ઠરાવ ત્યાં જ આપેલો અમે, પણ ત્યાં ના મંજૂર થયેલું ગૌચરના હિસાબે, એટલે અમે બીજી ગામતળની જગ્યામાં ઠરાવ આપેલો અને ત્યાં મંજૂરી મળી ગયેલી છે, પણ હાલ ત્યાં પહેલાં બનાવવા નથી માંગતા। કોણ બનાવવા નથી માંગતા? એ સરપંચ શ્રી લોકો।